ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરતના ઉધના વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા છે, જેના કારણે આસપાસના લોકો અને રસ્તા પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવારની રજૂઆત છતાં પણ કોઈ આ સમસ્યાનો ઉકેલ આવતો નથી। સુરતના ઉધના વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। ઉધના વિસ્તારમાં આ રીતે ગટર ઉભરાય છે ત્યારે તેનું ગંદુ પાણી રોડ રસ્તા ઉપર અત્યારે હાલ આવી ચૂક્યું છે। જોકે ડ્રેનેજ વિભાગ અત્યારે હાલ આવી ચૂક્યું છે અને કામગીરી આરંભી રહી છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોઈ શકો છો, આ રીતે રોડની મધ્યમાં આવેલી જે મુખ્ય ગટર છે એ મુખ્ય ગટરમાંથી લાલ કલરનું પાણી છે, ગંદુ પાણી છે, એ આ પ્રમાણે રોડ રસ્તા ઉપર આવીને અત્યારે હાલ શહેરમાં પ્રવેશ કરી રહ્યું છે। આ પ્રમાણેનું દુર્ગંધ મારતું પાણી છે એ શહેરમાં અત્યારે આવ્યું છે, ત્યારે લોકો આ ગંદા પાણી પરથી ચાલીને પસાર થઈ રહ્યા છે। આ પ્રમાણે જોઈ શકાય છે ઉધના વિસ્તારમાં વારંવાર ગટર ઉભરાવાની જે સમસ્યાઓ રહેલી છે એ સમસ્યાનું નિવારણ કરવા માટે લોકો ફરિયાદ કરતા હોય છે, પરંતુ આજે પણ જે રીતની ગટર ઉભરાવાની સમસ્યા અત્યારે હાલ જોવા મળી રહી છે, ત્યારે પાલિકાના ડ્રેનેજ વિભાગના જે કર્મચારીઓ છે એ ઘટના સ્થળે આવ્યા છે અને અત્યારે ગટરની સાફ સફાઈ કરવાની કામગીરી તેઓએ આરંભી દીધી છે। આ જ પ્રમાણે સુરતના અલગ અલગ વિસ્તારોમાં ગટર ઉભરાવાની સમસ્યા રહેલી છે। જે પ્રમાણે ચોમાસા દરમિયાન જે ગટરની સાફ સફાઈ કરવાના જે બણગા ફૂંકવામાં આવતા હોય છે, ત્યારે એ કામગીરી ક્યાં થઈ એ સૌથી મોટો પ્રશ્નાર્થ ઉપસ્થિત થઈ રહ્યો છે। ગટર સાફ સફાઈ કરવામાં આવતી હોય છે, પરંતુ જોઈ શકાય છે ઉધના વિસ્તાર, ઉધના મુખ્ય માર્ગ છે એ વિસ્તારમાં આ પ્રમાણે ગટર અત્યારે હાલ સતત ઉભરાઈ રહી છે અને ગટરનું ગંદુ લાલ કલરનું પાણી છે એ અત્યારે આ પ્રમાણે આવી ચૂક્યું છે, ત્યારે તેને લઈને લોકો છે અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। વારંવારની ફરિયાદ હોવા છતાં પણ જે રીતે પાલિકાના અધિકારીઓ છે એ ફરિયાદોનું નિવારણ નથી કરતા, ત્યારે આ પ્રમાણેની સ્થિતિ સર્જાય છે। લોકોનું એક જ કહેવું છે કે ફરિયાદ મળતાની સાથે તાત્કાલિક ઉકેલ આવે તો આ પ્રમાણેની સમસ્યા નહીં સર્જાય। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।